દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી ટાણે બાખડ્યા હતા સાંસદ પૂનમ માડમ અને મંત્રી રીવાબા જાડેજા। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને ગળે મળ્યા છે ને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા, વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતભરમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ જિલ્લાઓના મતદાને સૌ કોઈને ચોંકાવ્યા છે। પરિણામે આ વખતે મોટું અપસેટ પણ સર્જ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે જીત છે, જે દબદબો છે, જે ગઢ છે તે જાળવવામાં સફળતા મેળવી છે। કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। પહેલા કરતા સારી સ્થિતિમાં પણ કોંગ્રેસ જોવા મળી છે। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી પાસે ગુમાવવાનું કંઈ નહોતું, બધું મેળવવાનું હતું। ચોક્કસથી સુરતમાં આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડ્યો છે, કેમ કે જે રીતે મહેનત હતી એ પ્રમાણમાં તેમને સફળતા ના મળી। એટલે આમ આદમી પાર્ટી માટે એ નિરાશાજનક એક સુરતના જે પરિણામો છે તે રહ્યા છે। પરંતુ હવે પરિસ્થિતિ જામનગરની કરીએ તો 62 બેઠકો જિલ્લા પંચાયત, 60માં ભારતીય જનતા પાર્ટી, 2માં કોંગ્રેસ, એવી સ્થિતિ નિર્માણ પામી છે ને અન્યને એક પણ બેઠક મળી નથી। ને આમાં સાંસદ પૂનમ માડમનું ગઢ મનાય છે, ત્યાંથી સાંસદ છે જામનગરથી। મંત્રી રીવાબા જાડેજાનું પણ ગઢ મનાય છે, તેઓ ગુજરાત સરકારમાં મંત્રી છે। ત્યારે થોડાક સમય પહેલા સાંસદ પૂનમ માડમ અને મંત્રી રીવાબા જાડેજા વચ્ચે ખટરાગ જોવા મળ્યો હતો। બંને વચ્ચે થોડીક બોલાચાલી પણ થઈ હતી, વિવાદ પણ થયો હતો। એ વિવાદ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો। પરંતુ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ખુશીનો માહોલ છે સમગ્ર ગુજરાતભરમાં, જ્યારે કમલમના જે કાર્યાલયો છે ત્યાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે જામનગર કમલમ ખાતે પણ કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યા કે જ્યાં સાંસદ પૂનમ માડમ અને મંત્રી રીવાબા જાડેજા છે તે બંને એકબીજાને ગળે ભેટતા નજરે પડ્યા, જેણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે। ને એવું માનવામાં આવતું હતું કે જે બંને નેતાઓ વચ્ચે ખટરાગ ઘણા સમયથી ચાલી રહ્યો છે તેનું સુખદ સમાધાન આવ્યું છે। ને ભારતીય જનતા પાર્ટી હવે જે બંને નેતાઓ છે, મંત્રી રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ, તે એક થયા છે, જે આવનારા સમયમાં જામનગરની ચૂંટણીમાં અને જામનગરની રાજનીતિમાં એક મોટો ફેક્ટર માનવામાં આવી રહ્યો છે। ને આનાથી સમીકરણો ચોક્કસથી બદલાયા છે ને આ જે એકતા છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો નફો બનશે, બેનિફિટ બનશે તેવું પણ નિષ્ણાંતો માની રહ્યા છે। કેમ કે થોડાક સમય પહેલા બંને વચ્ચે ખટરાગનો માહોલ હતો, પણ જે વચ્ચે નિવેદનો થયા અને પછી જે સમાધાનો આગેવાનો દ્વારા કરવામાં આવ્યા તેના કારણે એ ખૂબ જ સારા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે જામનગરથી મળતા હોય તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।